એક દીકરો અને બાપ વર્ષોથી બોલતા નહોતા. બંને વચ્ચે એક નાનકડી ગેરસમજના કારણે જ તેઓ વર્ષો સુધી અબોલા રહ્યા. દીકરાને એવું હતું કે મારા પિતા મારા સપનાઓને સાકાર કરવામાં બાધારૂપ બને છે, તો પછી એના પિતાને એવું હતું કે મારો દીકરો મારી સલાહની કદર નથી કરતો. આવી રીતે 20 વર્ષ વીતી ગયા. દીકરો તો બિઝનેસમેન બની ગયો, પૈસા પણ ખૂબ કમાયો. એક દિવસની વાત છે કે જ્યારે એનામાં કોલ આવ્યો અને એ કોલ હોસ્પિટલેથી હતો કે તમારા પિતાની તબિયત અત્યારે ખૂબ ગંભીર છે અને હવે એ આ દુનિયામાં નહીં રહી શકે. આ વાત સાંભળતાની સાથે જ 20 વર્ષથી એક પણ શબ્દ પોતાની પિતાની સાથે ન બોલનારો આ વ્યક્તિ કે જેના પગ નીચેથી જમીન સરકી જાય છે અને પોતાની જાતને ક્યારેય માફ નથી કરી શકતો. બાપ અને પિતા વચ્ચે, દીકરા અને પિતા વચ્ચેનો જે સંબંધ છે એમાં નાનકડી ગેરસમજના કારણે મોટી એ સંબંધોમાં તિરાડ પડી જતી હોય છે. ત્યારે સમજણ ખૂબ મહત્વની હોય છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે નાનકડી કમેન્ટ કરજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે